ત્યાંથી ના પૂછીએ ને હતા 10:30 પૂરા ગયા થઈ જાય આવે છે ત્યાંથી પેપડી આવે એમાં કાસો છે તો મસાલો ઓછો નીકળે ને અમારે પોરની સાર વઢાય હતી બધા ખેતરી હોય તો 12:30 પૂરો થઈ જાય કે ના જઈને મોડ ખોલે ને તો વાંધો ને તુલસી હે ના બિલ્લી છે એક બીજાની સાઈડ ઉઠી નો સિકોતરમાં સીતારામ અટાણે 9:30 વાગ્યા ઘરનું કામ કમ્પ્લીટ કર્યું સવારનું મોર્નિંગનું કામ 8:30 9:30 થાય તો કમ્પ્લીટ થઈ જાય સવારમાં છે ને અમારે પીસવાનું વારવાનું ના તેની વધારે તે થઈ જાય વહેલા રજારી ઉઠાઈ જાય તો વહેલું થઈ જાય મોડું થઈ જાય તો થોડુંક મોડું કામ થાય તો લુગડાને ધોવાના છે હું કે 10-15 મિનિટ આમ પોરો ખાઈ લાગશે ગરમી છે ઉકળાટ છે ને બેઠા જેવી જગ્યા છે કે લાવી નથી રહેવા દેતી સરસ છે અને ઢાકણું હતી કામ કરવાની મજા આવે તડકોને ગરમી છે પણ ઢાકણું ને અમારે ઓલી સાઈડ કામ રહ્યું આખો બધું કામ કમ્પ્લીટ થયું ને ઢીકલા હે નાખવાના વારેલ હતી કે 5 મિનિટ બેહા પછી નાખે કે એક જોરી થાય એટલે બહુ પાંદડા આવે નથી ખતક કોરી જાય ઝાડવાના પછી કોરલ ન હોય ને તો વધારે ખરે કોરે ગલ હોય તો એકાથી જોરી થાય ને 4-5 જોરી હોય ને તો પણ દુખે નહીં એટલા પાંદડા થાય પણ હમણાં પાંદડા નથી ખાતા બહુ ત્યાંથી પેપડી આવે એમાં કાસો છે હા અને ચટણી મસ્ત થાય પણ કાસા હે પાકલ હોય ને તો ખાવાની મજા આવે ને કાસાની ચટણી થાય ને આમાંય ઝીણા આવે પાક ખવા થાય કે નહીં મને નથી ખબર આ રીતના આવે પાકે તો એ વાત થાય ને ઝીણકાય તો એવા જેનો કલર એવો જ રહે ખવા થાય કે નહીં ખબર નહીં ને તાલાવનો સ્ટોક કરી દીધો થપ્પો મારી દીધો હુકાય એટલે સીધા બર્તન કરવાના ને બર્તનો ચાલતા હરી ગયા ઘાહે ને તાપ થઈ જાય વાર ન લાગે તાપ કરવાનું ભીહુની નિરણ થતી ને ભેગું થોડુંક નાખી દે કે મોટીઓની નિરણ કરે ને ત્યાં ત્યાં ઘૂમરા મારે થઈ ગયું તે પછી નાખ દે કારક રહી જાય ને ભેગું નાખે હા હાલો ના ઘેરથી જાય ને તો સા પીને જવાનું પછી કોઈ દેવા આવે કે ન આવે કંઈ ફેર ન પડે પછી દેવાનું ન આવે તો હાલે ને હમણાં હે ને અમારે પોરની સાર વઢાય હતી બધા ખેતરી હોય અમે હાવું ઘેર હોય રામમાં હોય ગદપ પાઠીએ વાગડે બપોરથી જાય ગદપ પાટલીએ તો ઠીક 1-2 જણા ગદપ પાઠે 6-7 મોટર લીધા બપોર આરામથી થઈ જાય હા આજ નથી બાકી વઠે છે રામમાં કાઢું ના કહે ને વાગડે પરવારી છે તો મંજુ થઈ જાય ને મારે ઘરનું કામ કરવાનું હોય કે ઘરનું કામ કરલા તો 12:30 પૂરો થઈ જાય ને પવન નીકળે એવું કામ કરવાની મજા આવે આ હે ને આજ બેઠો રહીએ પાણી પાસે ઠંડુ હોય ને એવું કે ખડે મોકરા કરે રાઈસીને વાત જોતા હતા મને કે મોકરા કરી દીધા અને તો મોકરી કરવાની હોય ને કે ના જઈને મોડ ખોલે ને તો વાંધો ને મને કે રાઈસી યાગ આપી ગામમાં ગતા તે વાત જોતા હતા કે આવે તો પછી મોકરા કરે તે હાલે ન પુગાઈ ને હારી કે બહુ વિસ્તૃતમાં હાલતી હોય તો મોટરસાઇકલ લઈને મોડ થઈ જાય ને તો મોડ જઈને ડેલો ખોલે ને આ જોવું હોય આ જાય તો હાલે પણ આ નારી નથી વાંધો એને મોકરી કરી હા હે ને મંજુભાઈ બિલ્લી પાણી રેડે કાયમી ખવાય તુલસી હે ને બિલ્લી છે હેથી થઈને આમ થોડી કાપ નાખી દીધી ઉસી વહી ગઈ ત્રાંબાન કરે છે આમ દીવોય પણ કરીએ ને મંજુભાઈ કાયમી પાણી રેડે ને બેન ભેગું ખડ નાખી દીધું આજ ખાર્યું નથી નાખ્યું ખડ નાખ્યું આ હે ને ઓલીની સાઈડથી ખાય ને ઓલી આણી સાઈડથી ખાય એકબીજાની સાઈડ ઉઠી ન ખાય પોતપોતાની જગ્યાએ જ ન ખાય
ઓલી કોરથી પાંડી ખાઈને આ કોરથી વસરી ગઈ એનું બાથણું હાલતું એ ખાવાનું. 10 વાગ્યા ને મેં સા મૂકો ખેતરેલા જવા માટે સવન ચાલુ થયું 10 વાગે ગાડી 10 મિનિટ ત્યાંથી ના પૂછીએ હતા 10:30 પૂરા ગયા જે આવડે છે બસ થઈ ગઈ છે 5 મિનિટ પહેલાં મેં રીંગણા મોલે થયા ને આ છે તાંજેરાની ભાજી ને થોડીક આમાં અલગથી લઈ લીધી રીંગણાને ભરે તાંજેરાની ભાજી ને થોડોક લોટ નાખી ને બીજા કાંઈ મેં મસાલા નાખીએ રીંગણાનું તાંજેરાની ભાજીનું શાક બનાવું જાડી મોટી કૂટર નાખીને ધારે અલગથી ભાજી કરું ને અમારે શાકમાં નાખવાની છે ને થોડોક બાજરાનો લોટ નાખી દે બાકી સણાનો લોટ નાખવો હોય તો એ પણ હાલે મેં બાજરાને નાખ્યા ને થોડા ઘણા મસાલા નાખતા ના જો છે જે મંજુ ખોલીને ગદપ પાડું ને 10:30 વાગે થોડીક ઉતામાં રાખીએ તો હાલે છે ગલેરું થઈ જાય ને લસણવાળી ચટણી લસણવાળી ચટણી હોય તો લસણ નાખીએ તો પણ હાલે લસણવાળી ચટણી થોડીક નાખી નાખ ને કારી વઘાર આમાં થોડુંક તેલ નાખી મીઠું નાખતા ભૂલા ગઈ હતી મીઠું થોડુંક માપી નાખતા પછી સાખર નાખ દે ને હાવ થોડુંક એકતા થોડુંક બદલે થોડુંક જીરીક વધારે જ પડે હાલે મિક્સ કરે ને અને રીંગણા મસાલો ભરીએ ને એ રીતના ભરી દેવાના અને રીંગણા આખામાં રહે આ રીતના કે અમારા ઘરના રીંગણા હતી નાના હા ને પૂણા હા કંઈક આ સળ જાય મિક્સ મસાલો થયો ને એને મસાલો ભરતા મસાલો ભરવામાં થોડીક વાર લાગે 2-3 જણી હોય ને તો ઝાઝી વાર ન લાગે ભરેલ કંઈ શા કરું ને ભીંડાનું કે મરચાંનું કે રીંગણાનું કે તો એમાં થોડીક વાર લાગે કટ કરવાનો મસાલો કરવાનો તે થોડીક વાર લાગે આ લોટ ને થાય કે લોટ છે ને એ બાજરા નાખ્યો સણા નાખ્યો ને તો થોડોક ફેંકવો પડે ને બાજરાનો લોટ વહેમો ન લાગે એ માટે થોડોક નાખવાનો તો બાજરા નાખી દેતો ને મિક્સિંગ નાખીને શૂટિંગ કરવા કોઈ હે ને હું એકલી જ છે ખેત બીજા બધા ખેતરી ગાતી જેટલો થાય એટલો શૂટ કરે ને પહેલાં મસાલા ભરલા રીંગણાને બધે ભરાઈ ગયા ને થોડોક મસાલો વધતો હોય હું કે ભેગો નાખ દઉં તેનો વઘાર અસર થઈ જાય વઘારમાં મસાલો નાખી દે ઉપરથી નાખ દે ભેગો વઘારાઈ જાય ને જાજો ને થોડુંક જ વધો વધારે વધુ હોય તો ઉપરથી વઘારમાં નાખ દઉં વઘાર છે અને ભાવથી થોડી તેલમાં નાખીએ તો મસાલો ઓછો નીકળે એટલે રીંગણા મસાલો ભીગોઈને નીકળે લો લાવવું પડે તેલમાં નાખીને તો પાણી ઓછું જાય કે અમારે ગ્રેવી વાળું નાખવું હોય તો પાણી તો નાખવું જોઈએ જાણે સ્ટીમ ગરમ કરીએ ને તો પાણી ન નાખવું જાય એના કરતાં પાણી નાખવું જોઈએ કે રીંગણા કાચવાની બાકી સ્ટીમ ગરમ કરીએ ને ડોગો વગર ગરમ કરીએ ને તો હાલે તેલ વધારે છે થોડીક વાર જે તેલમાં સળવા જાય ને પછી થોડુંક પાણી નાખી દે કે તેલમાં સળી જાય ને તો ઘણી ઘાસ સળી જાય પછી તાપ સ્લો રાખી કટાણ થોડુંક ખાય છે એ કટાણ ઓલવે ને તો આખો તાપ ઓલાઈ જાય અને પાછો ગેસ પૂરો થાય બસ સુલે જ કરી દીધો હમણાં છે ને મારે પાણી બધી ભેગું હાલે પોરની સારી ભીડ આવે જહાજને બંધ થોડુંક પાણી નાખે દોઢ ગ્લાસ નાખી શાક સળેલું રીંગણાનો કલર બદલેલો કે હાવ સળેગા મસ્ત સુગંધ આવે રીંગણાનું તાંજેરો મેં ભરવા નાખ્યો હતો રીંગણા તાંજેરાનું શાક થયું બે મિક્સ
જો 11 જ વાગ્યા. થોડીક વાર પછી રોટલા કરી કે 12:30 કે 1 વાગ્યા પછી નિવૃત્ત આવે તે રોગાટણમાં ઘણાને કામ મૂકી દેવા તો કે થોડીક વાર પછી ઘડીએ તાલાગળમાં થોડુંક મારું કામ હે કરી લે ને કાંઈ સવારી વારી હતા અટાણે તો હાવ કૂસો કૂસો થઈ છે કેક વેસવા આવે શાયદ રાખડી વાળી હે કે હજી બરે ઢોકળે આવે ને રાખડી વેસવા આવે જે તહેવાર આવે ને એને પહેલાં એ વસ્તુ વેસવા આવે કે દુઃખ ના આવે વેસવા રાખડીઓ ઓલે ડેલે છે ના પાછું મારે જવું જોઈએ ના પણ ઓલે ડેલે જવું જોઈએ મને કાકોર આવી મારે પાછું ના જવું છે કે હું એક દી પૂરી કહી હતી ને તે લેતી આવે તે રાખડી નાના પડતી આવે ને ના વાત છોડી ના નથી લેવી રોગો વાત છોડી પછી એનો ટાઈમ લોકો વેક્સ કરો એના હાટે બીજી જગ્યાએ વેચાય